આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ કાશ્મીર નગરમાં પાણી ફરી વળતા સાયરન વગાડી લાઉડસ્પીકરમાં એનાઉન્સ કરી લોકોને એલર્ટ કર્યા. ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. વલસાડની ઔરંગા નદી મોડી રાત્રે પોતાની ભયજનક સપાટી નજીક વહેતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા વલસાડના કાશ્મીર નગરમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા વહીવટીતંત્ર દ્વારા ત્યાંના લોકોને સાયરન વગાડી તથા લાઉડસ્પીકર ઉપર એનાઉન્સ કરી લોકોને એલર્ટ કર્યા હતા. નીચાણવાળા વિસ્તારના લોકોને પોતાનો જરૂરી સામાન લઈ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. તો મોડી રાત્રે ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા નીચાણવાળા વિસ્તારના લોકો દ્વારા પોતાનો જરૂરી સામાન ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જિલ્લાની તમામ નદીઓ સપાટી ઉપર વહેતા તંત્ર દ્વારા બાર નજર રાખવામાં આવી છે. તો જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભરૂચ પાલેજમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબસ્ટેશનમાં પાણી ભરાતા ડીજીવીસીએલ કચેરીનું કામકાજ ખોરવાયું. સબસ્ટેશન સંકુલમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા. ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાલેજ નગરની મધ્યમાં આવેલ તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલ જેટકો સબસ્ટેશનમાં આસપાસની સીમના વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો હતો. મીડિયાકર્મીઓ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સંકુલમાં ઘૂંટણસમાં પાણી નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસર્યા પછી જ ડીજીવીસીએલ કચેરીનું કામકાજ પૂર્વવત થશે. વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત ડીજીવીસીએલના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લોકોને પાણીની નજીક ન જવા સૂચના આપી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. વલસાડ જિલ્લામાં તારીખ 25 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે ગતરોજ બુધવારના જિલ્લા કલેક્ટર અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેક્ટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા જનતાને અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂટ લેવલ સુધી અધિકારી, કર્મચારીઓ તેમજ ગ્રામજનો સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા હતા. અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. ટીમના 28 કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. ઓવરટોપિંગના કારણે જે રસ્તા બંધ છે તેના ઉપરથી અવરજવર ન કરે અને નીચાણવાળા વિસ્તારમાં ન જાય તે માટે ધ્યાન રાખવા જણાવ્યું હતું. તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર. તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે. રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું, ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે. કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૂછા કરવામાં આવે છે. દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે. એનું રિપોર્ટિંગ પણ થાય છે. સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના, લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરી શકીએ. એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે. ઉદવાડામાં રાજસ્થાનીઓ દ્વારા શ્રાવણના પહેલા સોમવારે મહાઆરતી, મહાપ્રસાદ સાથે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો.
પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડમાં રાજસ્થાની દ્વારા શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોએ ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું. શિવ પરિવાર મિત્ર મંડળ દ્વારા ઉદવાડામાં શ્રાવણના પ્રથમ સોમવારે ભજન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. હાઈવે પર આવેલા શિવ પંડાલમાં ભગવાન ભોલેનાથના મંત્રોચ્ચાર અને શિવશંકરના ભજનો સાથે ગાયક કલાકાર સાલાસર બાલાજી ગ્રુપ અને કુંદન રાજપુરોહિતે પ્રસ્તુતિ કરી હતી. નારાયણસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે શ્રાવણના સોમવારે ધામધૂમથી ભજન કીર્તન કરી ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં તળાવમાંથી માટી ચોરીનો મામલે કલેક્ટરે તપાસના આદેશ આપતા ભૂમાફિયાઓમાં ફફડાટ. હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાડા ક્ષતિગ્રસ્ત બનતા ડીડીઓ પાસેથી અહેવાલ મંગાવ્યા. ગીર સોમનાથ સુત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટી ચોરીનો મામલો સામે આવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપ્યા હતા. જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું હતું. NHAIના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી હજારો ટન માટી કાઢી લેતા તળાવના પાળા ક્ષતિગ્રસ્ત બન્યા હતા. બરુલાથી આલીદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સર્જાઈ હતી. માટી ઉઠાવવા માટે અપાયેલ મંજૂરી શંકાના દાયરામાં હોવાનું ચર્ચામાં રહ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા ડીડીઓ પાસેથી અહેવાલ મંગાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, જેમાં હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે. અમારા SDMને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવાની સૂચના આવી છે. યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે. ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે DDOશ્રીને જણાવવામાં આવશે. એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, કયા ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ ચોખ્ખો એમાં કસતો છે તો 100% પગલાં લેવામાં આવશે. જિલ્લા ભાજપ બક્ષીપુર મોરચાના પ્રમુખ. મારું વતન સુત્રાપાડા તાલુકાનું બરુલા ગામ છે. બરુલા ગામે ગયા વર્ષે જ આ તળાવનું કામ ઊંડું ઉતારવામાં આવેલું અને નેશનલ હાઈવે દ્વારા જે છે અહીંયાથી માટી કાઢવામાં આવેલી અને એ મંજૂરી જે રીતે આપવામાં આવી હોય પણ અત્યારે આ બધું આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવ ચારે તરફથી છે ડેમેજ થઈ ગયું જે છે ને બધું ખળભળાટ થઈ ગયું છે. આજુબાજુના ખેડૂતોની જમીન પણ જે છે એનું પણ માટી એમાં જતી રહેમ છે અને બરુલાથી આલીદ્રા જતો માર્ગ જે છે એ પણ ધોવાની તૈયારીમાં જે છે. 4 વ્હીલ પણ એની અંદર વયા જાય તો 4 વ્હીલ પણ દેખાઈ શકે એવી શક્યતાઓ જે છે દેખાતી નથી. એટલે મારે પણ વિનંતી કરવાની જે છે જે વિભાગની અંદર આ કામ આવતું હોય તાત્કાલિક રિપેરિંગ કરે, અન્યથા જે છે મોટી જે છે દુર્ઘટના થવાની શક્યતાઓ જે છે વધી જવાની છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.